गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, तू ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मसुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाऊ भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणिनो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मार्गे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, गुरु तारा चरण करु मारु जीवन अर्पण, तुझी आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मसुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, मुझने गुरु भगवंत मळ्या, मुझने साचा संत मळ्या, जाणे के अरिहंत मळ्या, जाणे के अरिहंत मळ्या।
સાક્ષાત પ્રભુ મને ના મળ્યા, તેનો જરી અફસોસ ના. ગુરુ તું મળ્યો તો પ્રભુ મળ્યા. અંતરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. હૃદયમાં શાસન વસેને, બુદ્ધિમાં તર્કો ઘણા. મુખમહી શાસ્ત્રો વસેને, આત્મમાં નિષ્પૃહના. મહાવ્રતો તણા પાલન મહી, તુજ જીવન નિર્મલ દર્પણમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. ॐ नमो हरिहन्दाण. ॐ नमो श्री सिद्धाणम्. ॐ नमो आयर्याणम्. ॐ नमो उवज्जायाणम्. नमो लोये सव साहोणम्. सवपाव पणासणो. मंगलाणं च सवेसि. परमं हवै मंगलम्. नमो जिणाणम् जी. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા.
મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, સહજાનંદી શુદ્ધિ મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનો 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 ધામ, સાશવ અપા નાણદંસણા દેવાનું પ્રિયો, સમસ્ત સૃષ્ટિમાં જ્ઞાન અને દર્શન એટલે જાણવું અને જોવું. બે જ પ્રક્રિયા ચાલે છે. જ્ઞાન વડે જાણવું અને દર્શન વડે જોવું. હવે આત્માનો સ્વભાવ તો છે જ્ઞાન. આપણે રહેતા નથી કે રહેવું નથી, એમ નહીં. જમવું હોય તો જમવા માંડો કે થાળી બીજાને આપી દો, બરાબર ને? તમે જેવા કોળિયા લેવા માંડો એટલે પેટમાં માંડે છે. એમ તમે રેવા ધારો તો રેતાને ઓમાં ભળો છો તો એ પુરુષાર્થ જ છે. એમાંય તમે માનો કે જેમાં માથું મારો છો એ કઈ પુરુષાર્થ વિના માથું મરાય? એ પુરુષાર્થ તો છે જ. તમે એવું ન સમજો કે એ પુરુષાર્થ નથી. આજે માનો કે બે જણા બોલતા હોય એને શિખામણ દેવા જાવી હોય તો પેલા કંઈક મનમાં વિચારો કે નહીં કે કઈ ટાઈપનો બોમ્બ ફોડવો, એમ નક્કી કરીને પછી એન્ટ્રી કરો ને. તો એ જે એનો ચીલા ચાલુ ચાલતો હોય તો તમારી કોઈ હિંમત કદર ન થાય, પણ કંઈક તમારે નવીન લઈને એમાં વચ્ચે બોમ્બ ફોડવો પડે ને. તો એમાંય તમે શું કર્યો? પુરુષાર્થ. આમાં પણ શું કરવો પડે? તો એ કેમ નથી થતો? બોલો, કેમ નથી થતો? કારણ કે તમારું લક્ષ્ય નક્કી નથી, ગોલ. તમારું લક્ષ્ય નક્કી નથી કે મારે અત્યારે આ મિથ્યા પરાક્રમ છે એને મારે શેમાં લઈ જવું? સમ્યક. હવે કોણ નક્કી કરે? માનો કે જે કોઈ સંથારો કરતા હશે એ કઈ એમને એમ થાય? એ પ્રતિક્રમણમાં ડાબો ઢીચણ ઊંચો કરીને બોલવો હેલો થાય. એમાંય અડધા તો હુતા પૈડા હોય. પણ સંથારો કરવો તો કેટલું એના મનની આરે યુદ્ધ ચાલ્યું હશે કે ભાઈ શરીર નાશવંત છે, શરીરનો કોઈ ભરોસો નથી. કદાચિત 2 પણ દિવસ ચાલે ને 22 દિવસ પણ ચાલે ને. ઘણી વખત તમને કોઈ પ્રશ્ન કરે કે ભૂખ લાગે એટલે જમવા બેસો છો કે જમવાનો ટાઈમ થાય એટલે જમવા બેસો? સમજાણું? ભૂખ લાગે તો જમવા બેસો છો કે જમવાનો ટાઈમ થાય એટલે જમવા બેસો? છે હજી 10:30 તો સફરજન ખાધા છે, 11 વાગે મોસંબીનો જ્યુસ પીધો છે, 11:30 પ્રભાવનાનો લાડવો ખાધો અને 12 વાગે ઘરમાંથી ઓફર આવી કે રસોઈ તૈયાર છે, થાળી પીરસાઈ ગઈ છે. ભૂખ ન હોય તો શું કરો?
કે ભાઈ વાસણ વાળીને મોડું થાય છે. અચ્છા, ભૂખ નથી તો પણ છે ને. તમે જોજો, જીવનના ઘણા કાર્ય એવા છે કે જે રૂટીનમાં ચાલે છે. તમારો કોઈ ગોલ છે જ નહીં, કોઈ લક્ષ્ય જ નથી કે ભૂખ છે કે નથી, કે શરીરને જરૂર છે કે નહીં. બસ સાદ પડ્યો હર હર મહાદેવનો અને સીધા પાટલા ઉપર ગણપતિની પધરામણી. પછી આપણે કઈ પેટમાં દુખે છે, મને ચૂક આવે છે, ગેસ થયો, પણ ગેસ જ થાય ને. 9 વાગ્યાનો ચીચોડો ચાલુ છે, કેટલા વાગ્યાનો? એને રેસ્ટ મળતો નથી. બસ અહીંયા આપણો ગોલ નથી. પરમાત્મા આપણને એ સમજાવવા માંગે છે કે એક વખત તમારો ગોલ, લક્ષ્ય એટલે તમારું ધ્યેય નક્કી કરો. આચાર્ય આપણને એ સમજાવવા માંગે છે કે ભાઈ સાધના, આરાધના એ બધું પછી. આજે કોઈ પણ 10મામાં આવે બોર્ડમાં, પછી એને લાઈન નક્કી કરવી પડે ને કે ભાઈ મારે કોમર્સમાં જવું, સાયન્સમાં જવું, આર્ટ્સમાં જવું, એની વે જેમાં તમે જ્ઞાતા દ્રષ્ટા રહી શકશો. અત્યારની પેઢી છે ને, ન્યૂ જનરેશન, એને તમે જૂની વાર્તા કરો તો ગમે કે આ તાર માસી થાય ને એના દીકરી થાય, એને 10 વર્ષ પહેલા આમ કર્યું હતું, ના એ બધી લપછપ મૂકો તમે. અને આપણને એના સિવાય શેમાંય તમે 28 કલાકનું વર્ક રાખો. કેટલી કલાકનું? થાય ન થાય એ વાત જુદી છે, પણ તમારી પાસે 28 કલાકનું નેટવર્ક હોવું જોઈએ કે આ કામ પૂરું થાય પછી મારે આ કરવાનું. એકેય ખોટો વિચાર આવે? કારણ કે મનની પાસે ખાલીપો નથી, મનની પાસે સમય નથી, મનની પાસે કોઈ જગ્યા નથી. અને આપણું મન હાવ ખાલી છે. ન હોય ત્યાંથી વિચાર આવે ને. શા માટે આવે છે? કઈ છે નહીં. જો પ્રસંગ હોય તમારા ઘરમાં, તમે શું કહેશો? બહુ ટાયર્ડ, થાકી ગયા કયો ને કે ભાઈ હજી આ નહોતું પીધું તો ઓલાને જમાડ્યા, એનું ન પીધું તો ઓલાને નવડાવ્યા, એનું ન થયું તો ઓલાને બહાર મૂક્યા, આમ કર્યું તેમ કર્યું. જો છે બાકીના સમયમાં તમે ફ્રી, કોઈ આયોજન નથી. શું નથી? એટલે શું થાય? તમારા સુસુપ્ત મનમાંથી બધો કચરો બહાર આવે છે. કયા મનમાંથી? કે વર્ષો પૂર્વે એમાં ધરબાયેલું છે. વર્ષો પૂર્વે, વર્ષો નહીં, અનંતો કાળ. તમને એવા વિચારો આવશે કે જે તમારી કલ્પનામાં ફિટ ન બેસે. તમને એમ થાય કે આવું મેં કર્યું નથી ને આવો વિચાર, તો કે સુસુપ્ત મનમાં સ્ટોકમાં પડેલું છે. આપણા પ્રશ્ન છે ને, મારું મન સ્થિર નથી રહેતું, વિચારો આવ્યા રાખે છે. એનું કારણ શું? કે બધો કચરો ક્યાં પડ્યો છે? સુસુપ્ત મનમાં. આ એની અશાંતિ. આચારાંગ સૂત્રની વાચના, પ્રભુ મહાવીરની પ્રથમ દેશના. ઝીલે તે તો ઝીના થવાના, પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. અસુચિનો ભંડાર માનવ શરીર છે, અંદર કે બહાર નિતાંત અસાર છે. કાયાનો મોહ છોડી દેવાના, પ્રભુ મહાવીરની
પ્રથમ દેશના આચારાંગ સૂત્રની વાચના મહાવીરની પ્રથમ દેશના ઝીલે તે તો ઝીના થવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશના 25મી કડી બતાવે છે જહાં અંતો તહાં બાહિમ, જહાં બાહિમ તહાં અંતો. જેવું અંદરમાં છે, શેમાં? અંદરમાં, એવું બહારમાં રાખો, અને જેવું બહારમાં છે એવું અંદરમાં. અસુચિનો ભંડાર માનવ શરીર છે. શેનો ભરેલો છે? અસુચિ. આ તો જેમ કોઈ ગંદી વસ્તુ હોય, ખરાબ, અને એના ઉપર કોઈ પણ વસ્ત્ર કે કંઈ ઢાંકી દો એટલે દેખાય નહીં. કોઈ ઉકરડો હોય, લીછો કે ચાદર નાખી દીધી, દેખાય ના દેખાય. પણ અંદરમાંથી દુર્ગંધ આવ્યા વિના એમ શરીર એ બહારથી મઢેલું છે. શું કરેલું છે? એનાથી મઢેલું છે, ડેકોરેશન. પણ ક્યારેક તમને કોઈ વાગી જાય, કોઈ ઓપરેશન કરે, હવે તો બધું તમને દેખાય ને, ઓપરેશન બીજાનું હોય પણ બહાર ટીવીમાં દેખાતું હોય કે કેવી રીતે હાર્ટ ખોયલું, હાર્ટનો પાર્ટ, અથવા તો ક્યાંય ઇન્જરી થઈ હોય તો માઉસના લોચાઓ, એકબીજી રેસાઓ, આમથી આમ આમથી આમ બધું આંતરડા આન તેન બધું જતું હોય. અંદરમાંથી પસ, બ્લડ બધું ઉભરાતું હોય ને, જોવું પણ એટલે ગમે છે. પણ ભગવાન બતાવે છે અસુચિનો ભંડાર માનવ શરીર છે. કોઈ દાજી જાય, અચાનક ગેસ છે, પ્રાઇમસ છે, ફાનસ છે, અને ધ્યાન ન હોય ને દાજી જાય, આખું કેવું શરીર બની જાય. જોવું પણ આપણને આમ જોવો ને, બધા આખા શરીર ફોડલા ફોડલા ફોડલા. અંદરમાં પસ, રસી ઉભરાય, કીડાઓ ઉભરાય. જોવું ગમે? દુર્ગંધ આવે. એમ ચિંતન કરવાનું. શરીર પ્રત્યે જ્યારે મમતા જાગે, શરીરની આસક્તિ જાગે, કાયાની માયા જાગે, ત્યારે શું ચિંતન કરવાનું? કે આ શરીર છે એ તો ભાઈ અસુચિનો, પણ આ શરીર દગાખોર છે. કેવું છે? છેલ્લે આપણને શું આપશે? આપણે કહીને હાવ હાજા નરવા હતા, નખમાં રોગ નહોતો, અને 2 મિનિટમાં તો ગયા. બને ને આવું? કશું જ ન હોય. લો, એટલે આ ચિંતન કરો. શરીર સાધન છે, સાધન વડે સાધના કરવાની ઈ ગોલ અલગ છે. પણ આ શરીર નિમિત્તે જે કર્મ બંધાય છે, શું બંધાય છે? એમાંથી મારે મારા આત્માને બચાવવાનો. અસુચિનો ભંડાર માનવ શરીર છે. કયું શરીર? એટલે ઔદારિક. 5 શરીર છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારણ. ઔદારિક એટલે ઉદાર, જે આપણને મોક્ષ અપાવે. કયું શરીર મોક્ષ અપાવે? ઔદારિક. એટલે જો જેને મોક્ષમાં જવું છે એને ઔદારિક શરીર જરૂરી છે.
વેક્રિયવાળા મોક્ષમાં ન જઈ શકે. કયા શરીરમાં આવવું પડે? ઔદારિક. વેકરી એટલે વિવિધ રૂપો બનાવે. શું બનાવે? એમને એમ થાય કે ભાઈ મારે આના જેવો ચહેરો બનાવવો છે, એના જેવો ચહેરો બનાવીને 1,00,000 લોકોને ઊભા. વેક્રિય શરીર કેવું? જે વિવિધ રૂપો કરે. નારકીની અંદર સાવ સૂક્ષ્મ રૂપ, કંથવા હોય ને, કંથવા, આમ દેખાય નહીં પણ લાગે કે ઝીણું જીવ છે, એવું નાનકડું શરીર કરીને નાકમાં ઘૂસી જાય. નારકીના શરીરમાં જઈને પછી વિરાટ સ્વરૂપ કરે અને નારકીના શરીરના ટુકડે ટુકડા આમ ખેંચાય. કારણ કે અંદર જઈને ફૂલે. કેવી વેદના થાય? અનંતી વેદના. સાવ કંથવો. એ વેક્રિય. માનો કે દેવ અહીંયા આવે તો 5 હાઈટનું પણ શરીર, બાજુમાં કીડી બેઠી હોય, આપણને ખબર ન પડે કે આ દેવનું શરીર છે, પણ એ દેવને એમના વિભંગ જ્ઞાન દ્વારા અથવા અવધિ જ્ઞાન દ્વારા એને ખબર પડે કે હું કોણ છું? દેવ છું. આ નામ વેક્રિય. જે વિવિધ રૂપો બનાવે એનું નામ વેક્રિય શરીર. કોઈ તમને પ્રશ્ન કરે કે આ 5મા આરામાં, કયા આરામાં? તમે નહીં, દેવ તો બનાવી શકે. દેવલોકના દેવો થાય કે ન થાય? એમ થાય ને કે ન થાય? અનિતાબેન, ન થાય? બે જ કરે. હા, લબ્ધિથી થાય કે ન થાય? રાજુભાઈ, થાય કે ન થાય? એ જ પ્રશ્ન હાલે છે. આરકની વાત નથી અહીંયા. હજી બીજા નંબરના શરીરમાં પહોંચ્યા. વૈક્રિય. વૈક્રિય તમને માનો કે અત્યારે તમારે ભૂત બનવું હોય તો બની શકો, એટલે એના જેવું રૂપ એમ ભૂત. એમને પણ થાય તો શું વાંધો આવે? તમને મનુષ્ય અને તિર્યંચને 5મા આરામાં વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થાય? મંજુબેન, શું કહો છો તમે? થાય? એ હા પાડે છે. લ્યો, આહારક શરીર નહોતું એને. આહારક શરીર તો માત્ર સંયમીઓને થઈ શકે. આ તો બધાને, મનુષ્ય અને તિર્યંચને વૈક્રિય લબ્ધિ શરીર એટલે વૈક્રિયની જેની પાસે લબ્ધિ હોય એ પોતે વૈક્રિય રૂપો કરી શકે. એ ભલે ને જે કરવું પડે એ તો હવે લાડવા બનાવવા હોય તો લોટ દળવો પડે, પછી ઘી કરવું તો પડે ને બધું. અહીં અપાસરે આવવું હોય તો સવારથી તૈયારી કરવી પડે. એમને એમ થોડું બધું થાય. એ ભલે ને જે કરવું પડે, પણ આપણો તો પ્રશ્ન એટલો છે કે વૈક્રિય લબ્ધિ શરીર બનાવો ને લબ્ધિ. કારણ કે અત્યારે ઓરિજિનલ તમારું શરીર કયું છે? વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થાય કે નહીં એટલો જ પ્રશ્ન છે. પાકું? કે જે રૂમમાં જોવો ત્યાં દેખાય કે સાસુમાં તો અહીંયા છે, અહીંયા. હવે નક્કી કરજો. આપણે કઈ ના કહેવાનું નથી, નક્કી કરો. મારું કીધેલું નક્કી કરજો, નક્કી કરજો. આજે મંજુબેનને પૂછી લેજો થાય કે ન થાય.
કે ભાઈ પાંચમા આરાની અંદર કયું શરીર? એ તો ઔદારિક તો છે, એટલે વૈક્રિય લબ્ધિ એમ. કારણ કે શરીર તો દેવલોકને ને નારકીને છે. જન્મજાત શરીર તો નારકીને હોય અને બીજા દેવને. ત્રીજું છે આહારક, જે માત્ર 14 પૂર્વધારી, કેટલા? સંતને થઈ શકે, એ સાધ્વીજીને પણ ન થાય, શ્રાવકને પણ ન થાય અને શ્રાવિકાને પણ ન થાય. આહારક શરીર એ માત્ર એક હાથનું પૂતળું. કોઈ સંતની સામે તમે કોઈ ક્વેશ્ચન મીન્સ જિજ્ઞાસા, પ્રશ્ન પૂછો અને તમને એમ લાગે સંત ધ્યાનમાં છે ને હમણાં જવાબ આપશે, એટલી વારમાં એના શરીરમાંથી એક હાથનું પૂતળું અહીંયાથી રવાના થઈ સિમંદર સ્વામી પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ પ્રશ્નનો જવાબ લઈને પાછું રિટર્ન આવી જાય અને પાછું શરીરમાં પ્રવેશ કરે. તમને દેખાય નહીં, તમને એમ જ લાગે કે સંત મહાત્મા જરા વિચારમાં છે, મારા પ્રશ્નનો શું આપી રહ્યા છે? જવાબ. એટલી વારમાં ત્યાં જઈને રિટર્ન આવી જાય અને તમારા પ્રશ્નનો શું આપે? પોતાને ન આવડતો હોય ને એવો પ્રશ્ન હોય તો સિમંદર સ્વામીને પૂછવા જાય. એને કહેવાય આહારક શરીર. કેવું શરીર? આહાર. ચોથો નંબર તેજસ. આ શરીરની અંદર જે પચાવવાનું કામ, આપણે જે આહાર લઈએ છીએ, ખોરાક, એને પચાવવાનું કામ કોણ કરે? એટલે અગ્નિ, તેજસ. અને પાંચમો નંબર કાર્મણ શરીર. કાર્મણ શરીર શું કરે છે? જેવા જેવા તમે વિચારો કરો છો, ભાવ કરો છો, આખા લોકની અંદર કાર્મણ વળગણાઓ ઠાસી ઠાસીને ભરેલી છે. જેમ ટાઈપરાઇટર હોય એમાં વ્હાઇટ પેજ તમે રાખ્યું અને રેડ રિબિન છે, પછી ટાઈપિંગ કરો તો એ બધા અક્ષર કેવા આવશે? રેડ. અને બ્લેક રિબિન હશે તો એમ તમે જેવા વિચાર કરો છો, કોઈ જાણતું નથી મનમાં, એ પ્રકારના કર્મ કાર્મણ વર્ગણા આવી તમારા આત્મા સાથે ચોંટી જાય. શુભ ભાવ કરો તો શુભ અને અશુભ ભાવ કરો તો, ખાલી ભાવની વાત કરું છું હો. તમે એક્ટિવિટી કંઈ નથી કરી, ખાલી શું કર્યા? માનો કે તમને એમ થયું કે ભાઈ આ દશેરાની જલેબી મારે ખાવી છે, આવી હોય તો જ એમ તમે હજી ખાલી શું કરો છો? હજી જલેબી બની, પણ તમારી એટલી બધી આસક્તિ થઈ ગઈ, કર્મબંધ ચાલુ થઈ ગયો જલેબી ખાધા પહેલા. એ કાર્મણ વર્ગણા આવી અને આત્માની સાથે ચોંટી જાય. કર્યું કંઈ નથી, તમે નથી ગેસ ચાલુ કર્યો, નથી એના ઉપર તપેલું મૂક્યું, કાંઈ કર્યું નથી. ખાલી શું કર્યા? વિચારો. જ્ઞાતા દ્રષ્ટા ન રહી શક્યા એટલે વિચારો આવવા માંડ્યા. કર્મ બંધ ચાલુ. ઈ કાર્મણ વર્ગણા આવી અને તમારા આત્માની સાથે છડા ચોટી જાય. એને કહેવાય કાર્મણ શરીર. સુધી જે ગતિમાં જાઓ, માનો કે અહીંયા ઔદારિક છે, હવે દેવલોકમાં જાઓ તો ઔદારિક છૂટી જાય, ત્યાં વૈક્રિય મળે, ત્યાં પાછું આહારક થાય નહીં. એ તો માત્ર પંચમહાવ્રત ધારીને જ થાય. પણ તેજસને કારણે તો તમારી સાથે ને સાથે જ્યાં જાઓ ત્યાં હારે જ. કારણ કે
કારમણ એટલે કર્મનો જથ્થો, એ તો હારે જોઈ ને. અહીંયા તમે જે કર્મ બાંધ્યા, જે કર્મ ભોગવા નહીં, નિર્જરા ન કરી, તો એ પોટલું જ્યાં જશો ત્યાં સાથે જ. એટલે જ્ઞાની સમજાવે છે, પણ એને કઈ લોહી માંસ પરુ હાડકા એવું ના હોય, પણ દેખાય આપણા જેવું સેમ. અને ઔદારિક શરીર તો અસૂચિત. તો એવા ઔદારિક શરીરમાંથી ઉદાર મોક્ષ માર્ગ મને પ્રાપ્ત થાય એમ છે, તો મારે એ શરીરને સાધન બનાવી, શું બનાવી? સાધન બનાવી એની પાસે શું કરવાની છે? સાધના અને સિદ્ધિ. જો અને જે કંઈ કરવાનું છે કોની પાસે કરવાનું? પીર પાસેથી. એની પાસેથી ઉપવાસ પણ કરાવવાનો અને બીજે દી એને ગુંદની રાબ પણ પીવડાવવાની. પીવડાવવી પડે ને ભાઈ. ગોળનું પાણી પણ એને સાતા પહોંચાડ, તો વળી ત્રીજે દિવસે કહેશે કે ના વાંધો નહીં, વર્ષે તપમાં ઉપવાસ કરો. શરીર સક્ષમ હોય તો આપણને કહે ને, નબળાઈ આવી જાય તો પૈણા થઈ જાય. એટલે જ્ઞાની કહે છે કે આ ઉદાર શરીર પાસેથી આપણે કામ કઢાવવાનું છે. શું કરવાનું છે? એની પાસેથી જ કામ લેવાનું છે. એની પૂજા નથી કરવાની. શું નથી કરવાની? પૂજા. હાચવવાનું છે, કારણ કે પાછું શું કઢાવવું છે એની પાસે? કામ. એટલે અહીંયા સમજાવે છે અસુર કયું શરીર? અંદર કે બહાર નિતાંત અસાર છે. સાર નથી. ગમે એવા રૂપવાન હોય, ગમે એવા સ્વરૂપવાન હોય, ગમે એવા લાવણ્યવાન હોય, ગમે એવા ગમતા હોય, આજે શરીર નિર્જીવ બની જાય પછી એને ગમે એટલા ઘરેણા પહેરાવો, આભૂષણ, એની કોઈ કિંમત ખરા? શરીર કેવું બની ગયું? નિર્જીવ. જો આ શરીર કહેવાય છે રાજા ભરથરી, ભર્તુહરી, શૃંગાર રસનો એવો રસ્ય હતો અને એમને શૃંગાર શતકની રચના કરી. શેની રચના? શૃંગાર શતક. એના ઉપર એક એક આઈટમ, એક એક લેખ જેને કહેવાય ને, સ્ટોરી. અને તમે વાંચો ને તો આમ શરીરમાં ઝણઝણાટ કે મારે શૃંગાર કરવો છે, શૃંગાર કરવો. ખાલી વાંચન કરો ત્યાં. અને જ્યારે 4 ભવની પ્રીત હતી પિંગળા સાથે, ભગવાન નેમ અને રાજુલને 9 ભવની હતી, પણ આમને કેટલા ભવની? અને એક અમર ફળ. કયું ફળ? એક અમર ફળના કારણે ભર્તુહરીને શું આવી ગયો? વૈરાગ્ય આવી ગયો. કે જે અને હું પણ અમર બનું, કે અમારો પ્રેમ અમર રહે. અને એ ફરતા ફરતા રાણીના હાથમાંથી કોની પાસે ગયો? મહાવત. જો રાઉન્ડ કરતા 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 પાછું કોના હાથમાં આવ્યું? રાજાના હાથમાં. એ પ્રશ્ન કરે છે કે ભાઈ મને તો મળ્યું, હવે મેં જે તમને આપ્યું છે એ પાછું, એટલે આપણે બંને શું બની જાય? હવે ફળ એક હતું, પણ શું રાઉન્ડે ચડ્યું હતું. અને જ્યારે ખબર પડી
ત્યારે જે પિંગળા પ્રત્યે અનહદ એ પિંગળા પ્રત્યે નફરત આવી ગઈ, તિરસ્કાર, કે આ સંસાર જેના ઉપર મેં વિશ્વાસ મૂક્યો અને એને વિશ્વાસઘાત. જો કોઈ વખત આપણે કહીએ ને નાનકડું નિમિત્ત બસ થઈ પડે, નાનકડું નિમિત્ત, અને ક્યાં સુધીની રાજાની સોચ બની, વૈભવનો કોઈ પાર નહીં. પણ એક સેકન્ડમાં એને વૈરાગ્ય આવી ગયો. શું આવી ગયો? વૈરાગ્ય. અને ડિસિઝન લઈ લીધું, રાજપાટ વૈભવ બધું છોડી દેવું છે. કેવી રીતે આવ્યો? દ્રષ્ટિ બદલાણી. શું બદલાણી? જે શરીરને પંપાડતા હતા, જે શરીરને સુખ સાહેબીની અંદર જેનો ઉછેર હતો, પણ એક નાનકડા નિમિત્તથી વૈરાગી. જો આ ઉપાદાન, આને શું કહેવાય? એટલે પુરુષાર્થ. અને છોડી દીધો સંસાર. શું છોડી દીધો? સંસાર છોડી. ચાર ભવની પ્રીત. કેટલા ભવની? ચાર ભવની પ્રીત પણ કાચી સેકન્ડમાં જેમ સૂતરના તાતણા તૂટી જાય એની જેમ તૂટી ગયા. અને કવિ પણ કહે છે, આ તો એની પત્ની હતી, પણ પર નારીની પ્રીતડી બે ધારી તલવાર. પર નારીની પ્રીતડી બે ધારી તલવાર, કાપે દિલની પાખડી. શું કાપે? સળગાવે સંસાર. સંસારને શું કરે? સળગાવે. પણ આ તો એની પત્ની હતી, પટરાણી. અને એક અમરફળના નિમિત્તે પત્ની પાછા બીજાના પ્રેમમાં છે. આ પિંગળા, એટલે એની ભૂલ પકડાઈ ગઈ અને ભરથરી નીકળી ગયા. સંસારને શું કર્યો? તિલાંજલિ. તો જ્ઞાની આપણને એ સમજાવવા માંગે છે કે જે શૃંગના રસિયા હતા, જેને એની રચના કરેલી, એ જ ભરથરીએ વૈરાગ્ય શતકની રચના કરી. જો જે મિથ્યા માર્ગે શક્તિ હતી, શેમાં આવી ગઈ? સમ્યક. અને એમ કહેવાય છે કે આજે વૈરાગ્ય શતક વાંચે ને માણસ, તો વાંચતા વાંચતા એને વૈરાગ્ય આવી જાય, એના ભાવોની વૃદ્ધિ થવા લાગે, એને સંસારનું સાચું સ્વરૂપ સમજાઈ જાય કે હું જેના માટે ઝંખના કરું છું, જેના માટે આ મમડાવ્યા કરું છું, મને સુખ મળશે, સુખ મળશે, એ સુખ નથી, પણ સુખાભાસ છે. શું છે? સુખાભાસ. જો શક્તિ હતી એનામાં, પણ ઉલટા માર્ગે હતી. અને હવે કયા માર્ગે આવી? વૈશતક. અને એની પાછળ અનેક લોકો નીકળ્યા, અનેકે સંસાર છોડ્યા. આ ઉપાદાન, ઉપાદાન તમારા પુરુષાર્થને આધીન છે, તમારા ભાગ્યમાં નથી. બરોબર યાદ રાખજો. તમે કહેશો ભાઈ મારા ભાગ્યમાં નહીં, ભાગ્યમાં ન હોય. શું ઉપાડવો પડે? પુરુષાર્થ. એને કહેવાય શાસ્ત્રીય ભાષામાં ઉપાદાન. તો આવું જ્યારે જીવને સમજાય છે, ત્યારે એનો પુરુષાર્થ ઉપડે છે. અને જેનો પુરુષાર્થ ઉપડ્યો એને જો પાંચમી આંબીલ આવી ગઈ છે ને, એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4, આજ કેટલામું આવ્યા? નમોલોએ સવસાવ. કેટલા?
9 અક્ષર છે. અને કેટલા ગુણ છે? સાધુના ગુણ કેટલા? 27. એનો વર્ણ કેવો? શ્યામ, જેને આપણી ભાષામાં અડદ 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 હોય ને, એટલે કાળા કર્મ. તો 27 ગુણના એ ધારક હોય છે. કેટલા? પ્રાણાતિપાતથી સર્વથા નિવૃત્ત, વૃષાવાદ, અત્તાદાન, મૈથુન, પરિગ્રહ. શ્રોતેન્દ્રિય નિગ્રહ, ચક્ષુન્દ્રિય નિગ્રહ, ઘ્રાણેન્દ્રિય નિગ્રહ, રસનેન્દ્રિય નિગ્રહ અને સ્પર્શનેન્દ્રિય નિગ્રહ. 5 ને 5 10. ક્રોધ કસાય, માન કસાય, માયા કસાય અને લોભ કસાય. 14. ભાવ સચ્ચેન સમાધારણતા, વચન સમાધારણતા, કાય સમાધારણતા. એટલે મનને સમાધિ ભાવમાં રાખે, વચનને સમાધિ ભાવમાં રાખે અને કાયાને સમાધિ ભાવ. અથવા તો મનથી આર્ત ધ્યાન કરે નહીં, વચનથી નહીં અને કાયાથી નહીં. અથવા તો મનને શુભમાં પ્રવર્તાવે, વચનને શુભમાં પ્રવર્તાવે અને કાયાને. પછી જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, ક્ષમાવન, વૈરાગ્યવંત. 25. 26મો છે વેદનીય સહિષ્ણુતા. અને 27મો છે મારણાંતિક. અથવા તો વર્તમાનનો કોઈ મનુષ્ય અને સાધુનું મર્ડર કરી નાખે, ખૂન કરી નાખે, સાધુને મરણને ઘાટ ઉતારે, એને કહેવાય મારણાંતિક સહિષ્ણુતા. એ મરણના દુઃખને પણ સહર્ષ શું કરે? એવું બને. એવું ના હોય કે ભાઈ કોઈનો કોઈ વિરોધી ના હોય. અમુક પ્રાંતમાં, અમુક દેશમાં જૈન સાધુ શું, એના આચાર વિચાર શું, એની રેણી કે કોઈને ખબર ના હોય. અને કદાચિત એની કોઈ વસ્તુ આઘા પાછી થઈ હોય, જેમ ભગવાનની પાસેથી બળદ આઘા પાછા થયા તો ઓલા હું ઠોકા. એ ભગવાને એમ નહોતું કીધું કે હું ધ્યાન રાખીશ. ભગવાન ઉદય મારો જ. વચમાં આપણે સાંભળતા ને કે ભાઈ ટ્રકમાં આવી ગયા, કારમાં આવી ગયા ને કોઈના ઉપર કાર ચડાવી દીધી, ટ્રક ચલાવ્યું ને ત્યાં જીવ્યાઓ કેટલી સાધુ આમાં કાળધર્મ ભાગી. કોઈ કહેશે જાણી જોઈને કરે છે, કોઈ કહેશે સમજીને કરે છે. પણ પાછું બધું 2-4 દી થાય એટલે બધું પાછા બધા રૂટીનમાં આવી જાય. આપણી પાસે મોટામાં મોટું શસ્ત્ર શું છે? કે મહાવીર સ્વામી કહી ગયા છે કે હવના કર્યા કઈ લપછપ છે ને. વિચારો, મરણ સહિષ્ણુતા. અથવા તો શરીરમાં મૃત્યુ આવી જાય, આયુષ્ય કર્મના દલિક પૂરા થાય એટલે મૃત્યુ આવે તો એનો પણ સ્વીકાર કરે. શું કરે? એમાં હાઈવોય ન કરે, ઘરે મારે મરી જવાનું છે, આ બધું છોડવું પડશે, મૂકવાનું કશું જ નહીં. સમજે કે જેનું મૃત્યુ છે એને મોક્ષ છે. મોક્ષ કોને છે? મૃત્યુ નથી થયું કોઈને મોક્ષ મળ્યા? બોલો. મૃત્યુ તો અનિવાર્ય છે. આવા 27 ગુણના ધારક કેટલા? અરિહંતના કેટલા? 12. સિદ્ધના, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 અને સાધુના સરવાળો કેટલો થયો? 108. પંચ પરમેષ્ઠીના ગુણ કેટલા? 108. એટલે માળાના પારા કેટલા? ઘણાને એમ થાય ને 108 જ કેમ? ભાઈ આ માળામાં 108 કેમ? તો કે પંચ પરમેષ્ઠીના 5 પદના ગુણોને પ્રાપ્ત કરવા એક ગુણની હું માળા એટલે કે જાપ કરું છું.
એટલે 108. આ બધાની પાછળ રહસ્ય હોય. તો આપણે અહીંયા એ સમજવાનું છે કે આ સાધુ ભગવંતો શરીરને નાશવંત સમજીને ઉગ્ર વિહાર, ગોચરી, પાણી આ બધું સહન કરે. એ સમજે કે આ તો જીવનનો એક પાઠ છે, એક ભાગ છે, અને એનાથી જ સંસ્કાર મારા ચેન્જ થશે. તો આવા ગુણોની ગરિમા જ્યારે તમારા હૃદયમાં આવે તો આપણે એવા ગુણો પ્રાપ્ત કરવાની શું જાગે? આપણે કહેવત છે ને, જેના શરણે જઈએ તેના જેવા. સારાનું શરણ સ્વીકારો. આપણા દીકરા દીકરીઓ અમેરિકા બધે ભણવા જતા હોય અને સારો સત્સંગ ને સારા લોકો મળે તો સંસ્કારી છે ને. નહીતર અહીં વડિયારીનું શરબત પીતા હોય ને લીલા કલરનું પીતા હોય, એ શરબત જ કહેવાય. હે, બને કે ન બને? કારણ કે એ ચેપ લઈ ગયો, હું લઈ ગયો, સંસ્કાર બદલાઈ ગયા. જો એટલે જ્ઞાની કહે છે કે જેના શરણે જઈએ, આપણામાં શક્તિ ન હોય તો પણ શું આવી જાય? ઓટોમેટિક આવી જાય. તમારામાં ન હોય ને તોય આવી જાય. કારણ કે તમે ગોલ બનાવ્યો, લક્ષ્ય નક્કી કર્યું કે મારે આના જેવું બનવું છે. તો બસ આપણે પણ આંબિલના તપસ્વીઓને જોતા જોતા એવા ભાવ કેળવવાના છે કે ભલે આ વખતે ન થઈ પણ મારે પણ જીવનમાં એક વખત તો આંબિલની ઓળી કરવી છે. એવો ભાવ જાગે એટલે આ વખતે નહીં, આવતા વખતે એમ ક્યારેક ઓટોમેટિક અંદરથી શું આવશે? ભાવ આવશે કે ભાઈ ચલો આ વખતે કરી લો. જો દર વખતે તમે જોતા હો તો બધા જૂના જ ન હોય, અમુક શું હોય? નવા હોય ને. એને હું આ ગાંઠ બાંધી હોય કે મારે કરવી છે, મારે કરવી છે, મારે. તો ભગવાન કે જીવનમાં પેલા ગોલ બનાવો. શું બનાવો? લક્ષ્ય. સંકલ્પ પછી આવશે. તમારું કઈ લક્ષ્ય જ નહીં હોય, સંકલ્પ શેનો કરો? તો પેલા લક્ષ્ય કરો કે મારે મારા આત્માને આરાધક બનાવવો છે. શું બનાવવો છે? માત્ર આરાધના નહીં પણ આરાધક. બસ આવો ગોલ હશે તો જે હાંસલ કરવા ધારશો એ થઈ શકશે. આજે 5મો દિવસ, 27 લોગસનો કાવસક, 27 વંદના અને નમો લોએ સવ સાણંગની. આંબિલ વખતે મૌન, રસનેન્દ્રિયનો ત્યાગ. શું કરવાનો? ચાવવા માટે ચાવવાનું, પણ એમાંથી શું ઉત્પન્ન નહીં કરવાનો? સ્વાદ. તો નિર્જરા. તો અનંતા કર્મોની નિર્જરા. તો છેલ્લે કરવાની શું છે? તો આજના દિવસે જેમને ઉપવાસ, આંબિલ, એકાસણા, બ્યાસણા, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી, જે પચખાણ હોય એ સૌની ધારણા પ્રમાણે પચખાણની પાલના કરવી. તસબંતી પરિકમામી નિંદામી ગરિહામી અપાણ ગોસરામી. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું,
તને જોયા કરું દિવસ ને રાત તન મન ધન પ્રભુના ચરણો તન મન ધન પ્રભુના ચરણો. આપણા ઉષાજી માસતીજી અને પ્રવીણાજી માસતીજી એમને પણ નવપદ આંબિલની ઓળી ચાલે છે. શું ચાલે છે? જો બધાને ભાવ જાગે કે ભાઈ શરીરમાં શક્તિ છે તો કંઈક ને કંઈક ભલે ને પછી દશેરા આવતા હોય, વચમાં તલની લાડુડી આવતી હોય, આવે ને, પણ જેનું મન શું છે કે નહીં મારે તો ઓળી. તો આપણે મંગળવારે બાળકો માટે બાલ આંબિલ તપનું આયોજન છે, કારણ કે ઈદની રજા છે ને મંગળવારે, તો દરેક લોકો બાળકોને પ્રેરણા આપજો. સ્પેશિયલ બાલ આંબિલ કે જે બાળકોથી થાય એને પ્રેરણા આપજો કે વન ડે એક દિવસ શું કરવાની, મંગળવારે આંબિલ તપની આરાધના. તો બધા પ્રેરણા આપજો તો બાળકોને પણ એ ભાવ જાગે. ઘણા નાના નાના બાળકો પણ અત્યારે આંબિલની ઓળી કરી રહ્યા છે આપણા જૈન શાસનમાં. તો આપણે પણ આપણા બાળકોને શું આપવાની પ્રેરણા. કદાચ તેને ભાવ જાગે તો એ સંકલ્પ કરશે કે મારે પણ આંબિલની શું કરવી છે. તો એ રીતે દલાલી બધા કરજો, બહુ માથું ન ખાતા, પણ કહેવાનું કે ભાઈ કરીશ તો દાદી તરફથી તને કંઈક ગિફ્ટ મળશે, એમ કહેવાનું નહીં. ના આ શું છે, બધા અત્યારના આ બધા લાલાજી છે ને, એટલે જરાક લાંચ રૂશ્વત આપવા પડે. ભાઈ એ નિમિત્તે કરશે ને તો સંસ્કાર એને કે ભાઈ મારા તરફથી સરસ ગિફ્ટ મળશે, તો કદાચિત તેનો આત્મા પુરુષાર્થ જાગી જાય. જાગે તો ઠીક છે, ન જાગે તો નુકસાન તો કંઈ છે નહીં. તો આપણે તો ખાલી દલાલીનો શું લેવાનો, સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ હરિહંદા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લુગતમા હરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા શાહુ લુગતમા કેવલી પનતો ધમ્મો લુગતમો. ચતારી શરણમ ભવજ્જામિ અરિહંતા શરણમ ભવજ્જામિ સિદ્ધા શરણમ ભવજ્જામિ શાહુ શરણમ ભવજ્જામિ કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામિ. ચાર શરણા દુઃખહરણા અવર શરણને કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મનવાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે